ગુજરાતી વાર્તા લખાનો ડખો। એક હતો રાજા અને એક હતી રાણી। એમનો એક નોકર હતો, ભારે વિશ્વાસુ, નામ હતું લખો। ગમે તેવી કિંમતી ચીજ સૂની પડી હોય પણ લખો એને હાથ ન અડાડે એવો રાજા રાણીને એના પર વિશ્વાસ। પણ એ વિશ્વાસની જગ્યાએ એકવાર અવિશ્વાસ પેદા થઈ ગયો। રાણીની હીરાની વીંટી ખોવાઈ અને રાણીના મનમાં વહેમ ગરી ગયો કે એ લખાએ લીધી છે। એટલે એણે લાગલું જ કહ્યું કે આ બધો લખાનો જ ડખો છે। એણે લખાનો ઉધડો લીધો। લખાને આથી ખૂબ લાગી આવ્યું। એ એવો ઉદાસ થઈ ગયો કે ન એને ખાવું ભાવે ન પીવું ભાવે। કોઈની આગળ મોં દેખાડતા એને શરમ આવી। એટલે એ ગાયોની કોઢમાં એક ખૂણે લપાઈને બેઠો। ત્યાં રાજાની કપિલા નામની ગાય હતી। લખાને એ ખૂબ વાલી હતી। લખો એને ખૂબ સેવા ચાકરી કરતો હતો। આજે પણ એનાથી રહેવાયું નહીં। કપિલા ગાવડીની ગરદન પર હાથ ફેરવતા ફેરવતા એકદમ એનું દિલ ભરાઈ આવ્યું। રમું રમું ને રમાડું, માડી મારી ગાવડી, રડું રડું ને રમાડું, ગૌ માં મારી માવડી। બોલતા બોલતા એનાથી રડી પડાયું। ટપક ટપક કરતા આંસુ ગાયની ગરદન પર પડ્યા। ગાય પણ લખાનું દુઃખ સમજતી હોય એમ એની ગરદનની ગોદડી લખાના શરીર સાથે ઘસવા લાગી। થોડી વારમાં લખાને લાગ્યું કે ગાય કંઈક બોલી રહી છે। એણે કહ્યું, શું કહો છો મારી ગૌમાં? ગાયે કહ્યું, રાણીની વીંટી મારા પેટમાં છે। રાણીની દાસીએ એ ચોરી લીધી હતી અને અહીં ઘાસમાં સંતાડી હતી। તે ઘાસ ભેગી મારા પેટમાં ઉતરી ગઈ છે। પોદળો કરીશ ત્યારે એ નીકળશે, પણ એ પહેલાં હું ખૂબ ઉત્પાત મચાવીશ, એટલે રાજા રાણી પણ અહીં દોડી આવશે। તું પણ એ વખતે અહીં આવજે, હમણાં અહીંથી જા। આમ કહી ગાયે જોરથી ભોં ભોં કર્યું। લખો તરત જ ત્યાંથી આગો પાછો થઈ ગયો। ગાયે હવે જોર જોરથી ભાંભરવા માંડ્યું અને પગ પછાડવા માંડ્યા। રાણીએ કહ્યું, અરે મારી કપિલા ગાયને આ શું થઈ ગયું? કોઈ દોડો વૈદને લઈ આવો। તરત જ રાજા અને રાજવૈદ દોડી આવ્યા। રાજવૈદે કહ્યું, કશુંક અપચય ખવાઈ ગયું છે, તેથી પેટમાં પીડા ઉપડી છે। હું હમણાં જ એની દવા આપું છું। આમ કહી એણે ડોલમાં દવા નાખી ગાયને પાઈ દીધી। તરત જ ગાયે છૂટો બોદળો કર્યો ને એમાં રાણીની ખોવાયેલી હીરાની વીંટી દેખાઈ આવી। રાણી કહે, અરે મારી હીરાની વીંટી તો અહીં છે, ખાલી બાપડા લખા પર મેં ગુસ્સો કર્યો। લખો ત્યાં જ ઊભો હતો। રાજાએ એને પાસે બોલાવી કહ્યું, તું નિર્દોષ છે લખા, જા હવે નિરાતે તારી નોકરી કર। લખાએ રાજાને નમસ્કાર કરી કહ્યું, જ્યાં અવિશ્વાસનું ઝેર ગળે ઉતારવું પડે છે ત્યાં નોકરી કરવાનું હવે મને મન નથી મહારાજ। તો શું કરીશ તું? હાલી નીકળીશ, બે આંખ અને બે પગ લઈ જશે ત્યાં જઈશ। આમ કહી પાછું વળીને જોયા વગર લખાએ ચાલવા માંડ્યું। ચાલતા ચાલતા એ નદી કિનારે આવ્યો। ત્યાં એણે જોયું તો એક માછીમાર નદીમાં માછલા પકડતો હતો। એની જાળમાં એક માછલી પકડાઈ હતી અને જાળમાંથી છૂટવા તડફડતી હતી। લખાએ એ તરફ નજર કરી તો જાણે માછલી કંઈ બોલતી હોય એવું લાગ્યું। એ કહેતી હતી, લખા મારા ભાઈ, મને મદદ કર, કોક દાડો હુંય તને કામ લાગીશ। લખાને આ સાંભળી જરી હસવું આવ્યું। તે મનમાં કહે, આ માછલી પાણીમાં રહેનારી એ મને કેવી રીતે મદદ કરવાની છે? ગમે તેમ પણ એ અત્યારે આફતમાં છે, એને મદદ કરવી એ મારો ધર્મ છે। એટલે એ તરત દોડ્યો અને માછીમારની પાસે પહોંચી ગયો। પછી કહે, ભાઈ માછીમાર, આ માછલીને છોડી દો। છોડી દઉં તો પછી હું ખાઉં છું? માછીમારે સામું પૂછ્યું। એ બાપડો ગરીબ હતો ને માછલા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો। લખા પાસે મૂડીમાં માત્ર 1.5 રૂપિયો હતો। તેમાંથી અડધો રૂપિયો માછીમારને આપી એણે કહ્યું, આ લે ને એ માછલીને છોડી દે, બાપડી કેવી તરફડે છે। માછીમારને થયું કે આ કોઈ અસલ મૂર્ખો છે। કોઈ પૈસા આપી માછલી ઘેર લઈ જાય, પણ આ તો પૈસા આપીને માછલીને નદીમાં નખાવે છે। અસલ મૂર્ખો। પણ એમાં મને શું? મને તો પૈસા મળે છે। કાલે પાછો ફરી અહીં જ માછલા પકડવા આવીશ। એ વખતે કદાચ આ જ માછલી મારી જાળમાં પકડાશે ને મને બમણો ફાયદો થશે। અડધો રૂપિયો લઈ એણે માછલીને પાછી નદીમાં નાખી। પાણીમાં એક ડૂબકી ખાઈ ફરી બહાર ડોકું કાઢી આ માછલીએ લખાની સામે એક નજર કરી લીધી। લખાએ જાણે સાંભળ્યું કે લખા મારા ભાઈ, ભીડ પડે મને યાદ કરજે, હું આવી પહોંચીશ। ભલે ભલે કહી ખુશ થતો લખો આગળ ચાલ્યો। એ મનમાં કહે,
લખા આ તારો કેવો ડખો, ગરીબ થઈને દયા કરવાનો શોખ કરવાનો શા કામનો? જતાં જતાં એને કંઈક ધીમી ચીસ જેવું સંભળાયું. આજુબાજુ નજર કરીને જોયું તો કોઈ દેખાયું નહીં. ત્યાં તો એણે કોઈ બોલતું સંભળાયું, ત્યાં નહીં, અહીં, 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 તારા પગ આગળ જોઉં. લખાએ નીચા નમી પગ આગળ જોયું તો કીડીઓનું મોટું દર દેખાયું. હજારો ને લાખો કીડીઓ દરમાં જતી હતી ને આવતી હતી. એક કીડી બાજુમાં ઊભી બધી કીડીઓને હુકમ આપતી હતી. તે કીડીઓની રાણી હતી. લખાએ તેને સલામ કરી કહ્યું, બોલો કીડી રાણી, શું હુકમ છે? કીડી રાણીએ કહ્યું, હુકમ ભગવાનનો કે જીવ માત્ર પર દયા રાખો. અહીં જુઓ, રાત ને દિવસ મારી કીડીઓ કેટલી મહેનત કરે છે ને કેટલું કામ કરે છે. માણસ બેદરકારીથી ચાલે ને કીડીઓ એના પગ નીચે સૂંધાઈ જાય એ શું વ્યાજબી છે? એટલે હું કહું છું કે લખા મારા ભાઈ, જોઈને પગલું ભરો, કોઈને દુઃખ થાય એવું ન કરો. તરત લખાએ કહ્યું, નહીં કરું, તમારી આ વાત હું કદી નહીં ભૂલું. આમ કહી એ દરની જરા દૂર હટી ગયો. રસ્તામાં ખાવા કામ લાગશે એમ સમજી ગજવામાં મમરા ભરીને એ ઘેરથી નીકળ્યો હતો. તે બધાય મમરા તેણે કીડીઓના દર આગળ ઠાલવી દીધા. કહે, એક ટંક ભૂખ્યો રહીશ તો હું કંઈ મરી નથી જવાનો, પણ આટલા મમરાથી હજારો કીડીઓનું પેટ ભરાશે. કીડી રાણી આ સાંભળી બહુ રાજી થઈ. તેણે કહ્યું, લખા મારા ભાઈ, તારી આ દયા હું કદી નહીં ભૂલું. ભીડ પડે મને યાદ કરજે, હું આવી પહોંચીશ. ભલે ભલે કઈ લખો આગળ ચાલ્યો અને મનમાં બોલ્યો, લખા આ તારો કેવો ડખો, તું પોતે ભૂખે મરે છે અને બીજા પર તને દયા આવે છે. ગરીબને દયાળુ થવું કેમ પાલવે? જતાં જતાં એક ગામ દેખાયું. ગામની ભાગોળે એક સરોવર હતું. સરોવરની પાળે થઈને લખો ચાલ્યો જતો હતો. ત્યાં વળી એણે અવાજ સંભળાયો, લખા મારા ભાઈ, મને ભૂખ લાગી છે. લખાએ જોયું તો રાયણના ઝાડ હેઠળ કાગડાનું એક બચ્ચું હતું અને એને બોલાવતું હતું. લખાએ કહ્યું, કેમ રે, તારા મા બાપ ક્યાં છે? કાગડાના બચ્ચાએ કહ્યું, માં મરી ગઈ છે ને બાપ ફરી પરણ્યો છે. એ ઓરમાન માની શીખવણીથી બાપે મને ઘરમાંથી કાઢી મૂક્યો છે. હું 2 દિવસનો ભૂખ્યો છું. મારામાં જરી ઉડવાની શક્તિ નથી. તું કંઈક ખાવાનું આપે તો મારામાં જોર આવે ને હું ઉડીને ક્યાંક મારો મુકામ શોધી લઉં. લખાએ કહ્યું, ભલે, પણ હું તને શું ખાવાનું આપું? મમરા હતા તે તો બધા અપાઈ ગયા. હવે તો આ 2 બોર રહ્યા છે, તે તને રૂચે તો આપું. આપો, કાગડાના બચ્ચાએ કહ્યું. લખાએ તે જ ઘડીએ પોતાની પાસેનો સેલો ખોરાક એને દઈ દીધો. બોર ખાઈને કાગડાના બચ્ચાએ કહ્યું, લખા મારા ભાઈ, તારી આ દયા હું કદી નહીં ભૂલું. ભીડ પડે મને યાદ કરજે, હું આવી પહોંચીશ. ભલે ભલે કઈ લખો આગળ વધ્યો. મનમાં એ કહેતો હતો, લખા આ તારો કેવો ડખો. એમ કરતાં કરતાં એ એક ગામમાં આવી પહોંચ્યો. જોયું તો લોકોની ભારે ઠઠ જામી હતી. પૂછતા ખબર પડી કે રાજકુમારીની સવારી આવી રહી છે. સફેદ અશ્વ પર રાજકુમારી બેઠેલી હતી ને ધામધૂમપૂર્વક એની સવારી આવતી હતી. લખો રાજકુમારીને જોઈને ખુશ થઈ ગયો. એનાથી બોલાઈ ગયું, પરણું તો બસ આ રાજકુમારીને જ પરણું. એની આગળ પાછળ ઉભેલા લોકોએ આ સાંભળ્યું. તેમણે કહ્યું, જીવવાલો હોય તો એવો વિચાર પણ કદી કરતો નહીં. કેટલાય નવલોહિયા જુવાનો આ રાજકુમારીને પરણાવવા આવ્યા ને જીવ ખોઈ બેઠા. એ તો ડાકણ છે, ડાકણ. લખાએ કહ્યું, ખોટી વાત. ખોટી નહીં, સાચી વાત. વાત એમ છે કે રાજકુમારીએ એવી પ્રતિજ્ઞા લીધી છે કે એના બતાવેલા 3 કામ જે કરી આપે તેને એ પરણે. પણ 3 તો શું, એક કામ પણ કોઈ કરી શકતું નથી ને બધા વણમોતે મરે છે. લખાએ કહ્યું, હું મરવાથી બીતો નથી. લોકોએ કહ્યું, તો જા મર. પછી લખો રાજમહેલમાં ગયો. રાજા પાસે જઈ એણે જાહેર કર્યું કે હું રાજકુમારીના હાથનો ઉમેદવાર છું. રાજા આ નવા આવેલા જુવાનિયા સામે જોઈ રહ્યો. આવા કેટલાય જુવાનોના માથા વઢાઈ ગયા હતા એટલે એને બહુ દુઃખ થતું હતું. તેણે કહ્યું, ભાઈ જવાનિયા, મરવાની તને બીજી કોઈ જગ્યા ન મળી? મારી દીકરીની પ્રતિજ્ઞાની શું તને ખબર નથી? તો શા સારું અહીં મરવા આવ્યો છે? લખાએ કહ્યું, હું મરવા નથી આવ્યો. મરવાનું મને લગીરે મન નથી. હું તો જીવવા આવ્યો છું. જીવવા આવ્યો હો તો વહેલો ઘર ભેગો થઈ જા. લખાએ કહ્યું, મેં કદી કોઈનું કશું બગાડ્યું નથી. પછી હું શું કરવા કોઈથી ડરીને ભાગું?
રાજકુંવરીની ત્રણેય શરતો હું પૂરી કરીશ. પછી રાજા, રાજકુંવરી અને એમનો બધો રસાલો દરિયા કિનારે ગયો. ત્યાં રાજકુંવરીએ પોતાના હાથની આંગળીએથી એક વીંટી કાઢી દરિયાના ઊંડા પાણીમાં નાખી કહ્યું, આ મારી પહેલી શરત. આ વીંટી મને પાછી આણી આપ. રાજકુંવરી આવું કામ બતાવશે એવી તો લખાને કલ્પનાએ નહીં. તે વિચારમાં પડી ગયો. રાજાએ તેને એક દિવસની મહેતલ આપી. લખો દરિયા કિનારે એકલો બેઠો બેઠો બબડવા લાગ્યો, અલા લખા, તે તો ખરો ડખો કર્યો. તું કાંઈ માસલું નથી કે પાણીમાં પડીને વીંટી લઈ આવે. ત્યાં તો એના કાને એક અવાજ આવ્યો, તું નથી પણ હું છું. શું છે તું? ચમકીને લખાએ પૂછ્યું. શું તે માછલી પેલે દહાડે તે માછીમારની જાળમાંથી બચાવેલી ને એ હું અત્યારે તને મદદ કરવા આવી છું? લખાએ કહ્યું, તું આવડી અમથી માછલી મને કેવી રીતે મદદ કરીશ? માછલીએ કહ્યું, હું માછલીની રાણી છું. દરિયાની બધી માછલીઓને હું રાજકુંવરીની વીંટીને શોધી કાઢવાનો હુકમ કરી દઉં છું. વીંટી તારા હાથમાં આવી જાણ. અને ખરેખર એવું જ બન્યું. રાણીના હુકમથી લાખો માછલીઓ દરિયામાં વીંટીની શોધના કામે લાગી ગઈ. એમણે રાજકુંવરીની વીંટી શોધી કાઢી. માછલી રાણીએ વીંટી લાવીને લખાની સામે ધરી. માછલી રાણીના મોંમાંથી વીંટી લઈ લખાએ તેને પ્રણામ કર્યા. પછી હસીને મનમાં કહે, લખા, આ તારો ડખો ખરો. બીજી સવારે લખાએ વીંટી રાજાની આગળ રજૂ કરી દીધી. વીંટી પર રાજકુંવરીનું નામ કોતરેલું હતું. રાજકુંવરીએ વીંટી ઓળખીને બોલી, મારી એક શરત પૂરી થઈ, હવે બીજી શરત. આમ કહી બાજરીના 7 કોથળા મંગાવી એણે રાજાના બગીચામાં બધે બાજરી વેરી દીધી. પછી રાજકુંવરીએ લખાને કહ્યું, સવાર થતાં સુધીમાં આ બધી બાજરી પાછી કોથળામાં ભરી આપ. એક દાણો પણ જમીન પર રહેવો ન જોઈએ. લખો વિચારમાં પડી ગયો કે આ કામ કેવી રીતે કરું. બગીચામાં તે એકલો બેઠો હતો ને મનથી બબડતો હતો, લખા, આ તારો ડખો ખરો. તું કંઈ કીડી મકોડો છે? ત્યાં તો ક્યાંકથી અવાજ આવ્યો, તું નથી, હું છું. શું છે તું? કીડી. કીડી? તે શું કરશે તું? હું સાધારણ કીડી નથી, કીડીઓની રાણી છું. મારી હકુમતમાં લાખો કરોડો કીડીઓ છે. એ બધી કીડીઓને હું રાજકુંવરીની બાજરીનો કણે કણ વીણી કોથળામાં ભરવાનો હુકમ કરી દઉં છું. તું તારે નિરાતે આરામ કર. અને ખરેખર લાખો કરોડો કીડીઓ કામે લાગી ગઈ. અને સવાર થતાં પહેલાં તો બાજરીથી 7 કોથળા ભરાઈ ગયા. ભરેલા કોથળા જોઈ લખો હસીને કહે, લખા, આ તારો ડખો ખરો. આ વખતે પણ રાજકુંવરી હારી. હવે તેણે કહ્યું, હવે મારી ત્રીજી શરત. 7 સમંદર પારનું સોનેરી સફરજન મને આણી આપ. કાલે સવારે તો મારે એ જોઈએ જ. લખો સમજી ગયો કે આ કામ મારાથી કદી થવાનું નહીં. તે ઉદાસ બની રાજમહેલના આંગણામાં રમણે હાથ દઈને બેઠો ને મનમાં કંઈક બોલવા લાગ્યો. લખા, આ તારો ડખો ખરો. તું તે કંઈ પંખી છે કે ઉડીને સફરજન લઈ આવે? ત્યાં તો તેના કાને એક અવાજ આવ્યો, તું નથી પણ હું છું. શું છે તું? કાગડો. 7 સમંદર પાર કરીને હું તારા માટે સોનેરી સફરજન લઈ આવીશ. એક રાત તો ઘણી થઈ ગઈ મારા માટે. આમ કહી કાગડો ઉડ્યો અને ખરેખર પહોર થતાં પહેલાં તો કાગડો સોનેરી સફરજન લઈને આવી પહોંચ્યો. તેણે સફરજન લખાના ખોળામાં નાખ્યું. લખો હસીને કહે, લખા, આ તારો ડખો ખરો. સવાર થતાં લખાએ રાજકુંવરીને સોનેરી સફરજન આપ્યું. હવે રાજકુંવરીને કંઈ બોલવા જેવું રહ્યું નહીં. તેની ત્રણેય શરતો પૂરી થઈ ગઈ હતી. પછી તો ઘડિયા લગ્ન લેવાયા. ધામધૂમથી લખાના રાજકુંવરીની સાથે લગ્ન થયા. હવે રાજકુંવરીએ લખાને કહ્યું, લખા, આ તારો ડખો ખરો. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ.